આજે વાતાવરણ એકદમ સાફ છે અને જુઓ ફોલની ઇફેક્ટ તમને થોડી થોડી દેખાતી હશે. અમુક ઝાડવાના ઉપર છે ને થોડા પાંદડા પીળા પીળા થવાના ચાલુ થઈ ગયા છે. અમારા એરિયાની અંદર છે ને અહીંયા એટલી બધી ઇફેક્ટ નથી, પરંતુ જો આપણે ખેતરોવાળા એરિયામાં કે બહાર ફોરેસ્ટ સાઈડ જઈએ ને તો ત્યાં આગળ તમને સારી એવી ઇફેક્ટ જોવા મળે. મોન્ટ્રીયલના અમુક એરિયામાં બી તમને સારી ઇફેક્ટ જોવા મળે. હું એ બાજુ જઈશ એટલે તમને બતાવીશ. હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર નવી વિડીયોમાં. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. જો કે ગુડ મોર્નિંગ કહેવા જેવું કશું છે નહીં. સાંજના 5 વાગવા આવ્યા છે અને રસોઈની તૈયારી અમારી ચાલુ થઈ ગઈ છે સાંજની. તો જો અહીંયા આગળ શીતલ સાંજની રસોઈની તૈયારી કરી રહી છે, શાકભાજી કાપી રહી છે. અને કાલે ગરબા રમવા ગયા હતા તો થાકીને થૂસ થઈ ગયા અને બહુ મજા આવી. અને ગુજરાતની અંદર અત્યારે જોરદાર વરસાદ પડી રહ્યો છે અને હોપફુલી આશા રાખીએ કે નવરાત્રિમાં વરસાદ ના પડે, પણ આ વખતે ગુજરાતની અંદર છે ને વરસાદ સારો એવો પડ્યો અને કહેવાય ને કે મેઘરાજાની મહેર બહુ જ સારી રહી. અને અમારે અહીંયા આગળ તો છૂટો છવાયો વરસાદ પડે છે, આપણા ઇન્ડિયા જેવો વરસાદ તો પડતો નથી. અને અત્યારે હાલ જો શીતલ રસોઈની પ્રિપરેશન કરી રહી છે. અને એક બે જણના ક્વેશ્ચન હતા શીતલ, પણ તારા રિલેટેડ હતા, તારા ફિલ્ડના, એટલે હવે તું જ આન્સર કરે એનો. ક્વેશ્ચન એક એવો હતો કે ગુજરાત 17 ચોખા જે ખરા એ ગુજરાત 17 ચોખા ક્યાંથી લાવો છો તમે મોન્ટ્રીયલમાં, ક્યાં મળે છે? તો ગુજરાત 17 તો મળે છે, ઓમમાં બી મળે છે. અને એના સિવાય જે બી ગુજરાતી સ્ટોર છે, માર્સે પટેલ છે, માર્સે વિક્ટોરિયા છે, બધી જગ્યાએ મળે છે. પણ કેવું હોય છે, જ્યારે તમે મૂક્યા હોય ને એ ટાણે તમે જતા રહ્યા હોય તો તમને મળે, નહીં તો પછી વચ્ચે ઘણા ટાઈમ માટે વચ્ચે બંધ બી થઈ ગયા હતા. તો જેવું આપણું નસીબ, જઈએ ત્યારે મળી જાય છે. કોઈ વાર ના હોય તો પછી બીજા જે ચોખા હોય એના એ ચલાવી લઈએ એમ. તો ભાઈ અહીંયા આગળ છે ને ગુજરાત 17 ચોખા છે કે પછી સુરતી કોલમ છે કે આ બધા જે ચોખા ખરા ને એ બધા જનરલી આપણા જે ગુજરાતી ગ્રોસરી સ્ટોર ખરા ને ત્યાં આગળ મળે છે. એમાં ગુજરાતી ગ્રોસરી સ્ટોર માર્સે ઓમમાં અમે જઈએ છીએ, અમે જનરલી બધું ત્યાંથી લાવીએ છીએ. પણ એના સિવાય બી છે ને માર્સે પટેલમાં બી કોક વખત વિઝિટ કરીએ છીએ. પછી માર્સે વિક્ટોરિયા, માર્સે લાવણ્ય છે, ખુદ્દન એજ ઉપર આવ્યું માર્સે વિક્ટોરિયા ફ્લામંડન ઉપર છે, અને વેસ્ટ આઇલેન્ડમાં બી છે માર્સે પટેલ. માર્સે સેન્ટ્રલની આજુબાજુમાં છે અને માર્સે ઓમ તો વેસ્ટ આઇલેન્ડમાં છે. તો એમનો સવાલ એવો હતો કે મોન્ટ્રીયલમાં કઈ કઈ જગ્યાએ મળે છે. તો આમાંથી તમને જે બી નજીક પડતું હોય ને ત્યાંથી તમે જઈ શકો છો અને ત્યાં આગળ તપાસ કરી શકો છો. કોલ કરીને જઈ શકો, તમારે કોલ કરી દેવાનો જ્યારે જતા હોય ત્યારે કે આ ચોખા જોવા છે, તો એ લોકો આન્સર કરી દેતા હોય છે. તો એવું હોય કે દૂર હોય કે બસમાં જવું પડતું હોય તો કોલ કરીને જાઓ, જેથી તમારો ટાઈમ બી બચી જાય ને તમારે ધક્કો ના પડે. એટલે અમુક વખતે તમે સ્ટોર ઉપર પૂછી શકો છો એડવાન્સમાં કે ભાઈ મારે આ વસ્તુ જોવે છે, તમારે ત્યાં અવેલેબલ છે કે નહીં. તો એ રીતે પછી છે ને તમે ત્યાંથી લઈ શકો છો. આજે રીંગણ બટેકાનું શાક થઈ રહ્યું છે. અને શાક ને બીજો એક સવાલ એવો હતો કે ભાઈ આપણે જે રસોઈમાં જે વાપરીએ છીએ વાસણો, એના રિલેટેડ સવાલ હતો. તે વાંચ્યો હતો ને એ સવાલ કે ભાઈ ઇન્ડક્શનવાળા જોવે કે કયા જોવે? વાસણો કહે તો હમણાં જ હતો લાસ્ટ જે મૂકે એમાં જ લગભગ. તો કોણે પૂછ્યું છે તો બહુ યાદ નહીં, પણ એમણે કીધું હતું કે કયા વાસણો. તો વાસણો એવા જોઈએ, જો અમારા જેવી સગડી હોય આવી તો ફ્લેટ વાસણ જોઈએ. નહીં તો પછી જે આપણા અહીંયા પોતાના હાઉસમાં બધાના ગેસવાળા બી છે સ્ટવ, તો પછી એમાં આપણે જે બી હોય તે આનું હોય તો બી ચાલતું હોય. પણ મોસ્ટલી શરૂઆતમાં આવા બેઝના સ્ટ્રેટ જે હોય નીચેથી એવા લઈને આવવા તમારે, જેથી કરીને આવું સગડી હોય, આવું સ્ટવ હોય તો બી તમારે ચાલી જાય. અમુકના પેલા બી હોય છે ને સ્ટવ, આપણે ગેસવાળા બી હોય છે. એ પોતાના હાઉસમાં બધાના એ છે, ઓન્ટારિયો સાઈડ છે, એપાર્ટમેન્ટમાં નથી. પણ અમુક જણના ઘરે એ રીતના બી છે. જો એવા હોય તો કોઈ વાસણની જરૂર જ નહીં, ઇન્ડિયાના બધા વાસણ ચાલે જ. ઇન્ડક્શન કે છે ને એ ટૂંકમાં ચાલે, જે આપણા ઇન્ડિયામાં મળી રહે છે. આપણે અમદાવાદમાં અમે છે ને પેલું વાસણ જે હોલસેલમાં મળે છે, આપણે માણેક ચોકથી લાવ્યા હતા. હા, માણેક ચોકથી લીધેલું અમે છે ને અમદાવાદ માણેક ચોકમાંથી લાવ્યા હતા. હવે સ્ટોરનું નામ અમને એક્ઝેક્ટ ખ્યાલ નથી, પરંતુ ત્યાં આગળથી અમે હોલસેલમાં બધા વાસણોને બધું લઈને આવ્યા હતા.
અને કોઈકનો ક્વેશ્ચન હતો કે ભાઈ તમે જે મિક્સર અહીંયા લાવ્યા છો એ તમારું ઇન્ડિયાનું છે કે પછી અહીંયા આવીને લીધું? તો મિક્સર બી ઇન્ડિયાનું છે, પણ એ બી અમે છે ને ત્યાં માણેક ચોકમાંથી જ લીધું હતું. અને એ મિક્સર તમારે લેવું હોય ને તો ખાલી પૂછવાનું હોય છે અમને કે ભાઈ અમારે US કેનેડા માટે કે એ રીતે લેવું છે, તો એના અલગ વોલ્ટેજનું જે બી હશે ને એ તમને ત્યાંથી મળી જશે. કારણ કે જે મિક્સર અમારા જોડે છે ને એ અમે ઇન્ડિયાથી જ લઈને આવ્યા હતા અને બોસ કંપનીનું છે. જો આ જે મિક્સર જે અમે લાવ્યા હતા ને એમાં આ રીતનો પ્લગ આવે છે, અહીંયા આગળ છે ને આ રીતના ચાલે છે. તો આ રીતનું તમે એને પૂછશો ને ત્યાં આગળ સ્ટોરમાં તો એ લોકો તમને બતાવશે. અને જો બોસ કંપનીનું છે, અમે એ લાવ્યા હતા અને એ જ મિક્સર વાપરીએ છીએ. એક વખત ચકરી તૂટી ગઈ હતી ને ખાલી. એટલે હું તો એવું સજેસ્ટ કરી કે જો થોડો ટાઈમ માટે તમે ચલાવી શકતા હોય આવીને થોડા દિવસ માટે, જેમ કે બ્લેન્ડર લઈને આવો, અમે બોસનું બ્લેન્ડર લઈને આવ્યા હતા, થોડા દિવસ જ ચાલ્યું અને પછી નવું લેવું પડ્યું કેમ કે બળી ગયું અહીંયા જેવું સ્ટાર્ટ કર્યું એક દિવસે. તો હું તો એવું સજેસ્ટ કરું કે મિક્સર અને બ્લેન્ડર બધું અહીંયા આવીને જ લેવાય. પણ જો તમે બ્લેન્ડર લઈને આવો ને થોડો દિવસ મિક્સરથી ચલાવી શકતા હોય, શરૂઆતના બેઝમાં ના લેવું હોય ને એમ, તો તમે અહીં આવીને લો ને તો વધારે સારું. કોસ્કોમાં સારી બ્રાન્ડના સારી એવી ક્વોલિટીના મળતા હોય છે. અત્યારે અમારી જોડે છે. હું એટલા માટે કહું છું કે અમારે ત્યાં અમારા ફ્રેન્ડના ત્યાં બધાના નીચેની જે પેલી ચકરી હોય ને એ ચકરી આખી તૂટી જાય છે. જ્યારે આપણને શું હોય, ખમણ ને ઢોકળા એ બધું બેટર આપણે અંદર ક્રશ કરવાની આદત હોય અને આપણે એના વગર તો ચાલે નહીં. તો એ જ્યારે ક્રશ કરીએ ને ત્યારે એ અંદર જે નીચેની ચકરી હોય ને એ તૂટી જતી હોય છે. એટલે પછી મેં મારા ભાઈનું જ્યારે કુરિયર આવ્યું ત્યારે મેં ચકરી એક્સ્ટ્રા ઉપરની 10 ચકરી નીચેની 10 ચકરી જે હોય એ એક્સ્ટ્રા એમને મંગાવી દીધી હતી આપણે. એ મને ખ્યાલ છે. જે આ ખરું ને આ ચકરી મંગાવી દીધી હતી. આ આની ઉપર જે પેલું ફિટ થાય ને એ તૂટી જાય છે અને આ જ ચકરી હોય ને આ તૂટી જાય ને આ તૂટી જાય એટલે આ બંને અલગ અલગ હોય. એટલે આ નીચેની ચકરી કહેવાની એ જુદી મળશે તમને એક્સ્ટ્રા અને આ બી પણ આ ના લાવી હોય તો અહીંથી લઈ લેવાનું. કારણ કે આ બધી વસ્તુ છે ને પછી ઇન્ડિયાથી મંગાવી પડે જો તૂટી જાય તો તમારે. એટલે અમારે છે ને આ એવા 6 મહિનામાં જ ચકરી તૂટી ગઈ હતી. એટલે આ ચકરીઓ બદલતા રહી છે. જ્યાં સુધી આ ચેન ચાલે છે ત્યાં સુધી ચલાવીશું. કારણ કે ચકરી 5-10 રૂપિયાની જ વસ્તુ આવે છે. એટલે તમે વસ્તુ કંઈ મોંઘી નથી, પરંતુ એના વગર કામ અટકી પડે છે. હા, એટલે આને અટકી પડે. એટલે કહેવાનો મતલબ કે ચાલતું હોય તો અહીંયા આવી લેજો, નહીંતર આ બી કંઈ ખોટું નહીં. અમે 6 વર્ષથી વાપર, પણ હવે એક અંદાજ આવી ગયો છે કે જે આપણું જે ઢોકળાનું ને હાંડવાનું દળવું તો એ કઈ રીતે દળવું અને કેટલા ટાઈમ ચાલુ રાખવું બંધ કરવું એ મને હવે અંદાજ આવી ગયો છે. એટલે મારે હવે વાંધો નહીં આવતો. શરૂઆતમાં બહુ તૂટી ગઈ ચકરીઓ, હવે નથી તૂટતી મારાથી. એટલે બની શકે તો અહીંયા આવીને લો તો વધારે સારું. અહીંયા આપણે જે કહેવાય ને હેવી રેન્જવાળા ને સારી એવી ક્વોલિટીના એ બધા મળી રહેશે. જેવા તમારે જોઈતા હોય જેવી રેન્જ હોય બધા મળશે. તો આ ભાઈ જે બધા ક્વેશ્ચન હતા અમુક જે મારા રિલેટેડ નહોતા અને શીતલના રિલેટેડ હતા, એટલે એના બધા આન્સર છે અને શીતલે તમને આપી દીધા. કારણ કે રસોઈની અંદર મોટાભાગની બધી કડાકૂટો એ કરતી હોય છે. મને કે એટલું બધું નોલેજ છે ને એટલે આપણે કોઈ જ્ઞાન એમાં આપવાનું થતું નહોતું. એટલે એને જે ખબર હતી એ બધી વસ્તુ એના એક્સપિરિયન્સ પ્રમાણે તમારી સાથે શેર કરી. હવે આપણે ત્યાંથી લાવીએ ને એ થોડા રાઉન્ડ શેપ હોય, હું બતાવું તો હું કાઢીને પછી. અને આ છે ને અહીંથી લીધેલું છે. આ ચાની તપેલી મેં અહીંથી લીધું છે. એટલી જલ્દી થઈ જાય છે ને, ફટાફટ થાય છે કમ્પેર ટુ આપણા જે વાસણ હોય ને. એટલે આ બે જ આવું જોવો કહેવાનો મતલબ ત્યાંથી લાવો તો આમ સેટ થઈ જાય એટલે તમારે વાંધો ના આવે. તમે મારી રેસીપીના વિડીયોમાં પેલું સ્ટીલનું તાસણું ને બધું જોયું હશે. એ જ્યારે હું આ મૂકી અને ઓન કરું એટલે આખું આમ જાતે ડબતું હોય છે. કારણ કે એ રાઉન્ડ શેપ હોય. જેમ કે હું તમને બતાવું, આવું હોય એટલે આના જેટલું સીધું ના બેસે, એટલે આમ ડગતું હોય. જ્યારે હું ચાલુ કરી દઉં ને એટલે આ એની જાતે આમ ડગે. કહેવાનો મતલબ આવા ફ્લેટ વાસણ ચાલે. એટલે આ મને યાદ આવ્યું, તમને બતાવી દઉં કે સ્ટ્રેટ હોય નીચેથી આવું એ હોય તો તમારે સારું ચાલશે. અને જો શીતલે અહીંયા આગળ જે તુલસીમાં વાયા હતા ને એ હવે થોડા મોટા થઈ ગયા છે. હવે આ શિયાળામાં સાચવવું પડશે. અને આ એસી કાઢવાનો સમય બી એમાં થઈ ગયો છે. અને આ બાજુ જો રસોઈની પ્રિપરેશન ચાલુ કરી દીધી છે મેડમે. એસી ને એસી કાઢી નાખીએ અંદર. નથી બીજા 15 દિવસ નીચે પડી રહેશે ત્યારે અંદર મૂકાશે. નવરાત્રિમાં ગરબામાં બહુ મજા આવી નહીં સિસ્ટર? બહુ મજા આવી. બધા મળ્યા બી એટલા સબસ્ક્રાઈબર અને એટલું સરસ બોલ્યા, મજા પડી. કેમ કે મેં તમને તો આ રીતે કોઈ ના કોઈ ગઈ સાલ બી મળેલું
તો મને તો પહેલી વખત આ રીતે મળ્યા બધા, તો મને તો બહુ આવી લાગ્યું. ગયા ને એવા જ પેલા કલાબે જે કથાને કરાવડાવે છે, તો કલાબેને કીધું કે અમે તમારો વિડીયો એવો જ જોઈએ છીએ, ક્રૂઝના અને બધા વિડીયો અમે જોયા છે એટલે મજા આવી. પછી એક બેન તો ગાતા ગાતા આવ્યા, નાની છોકરી હશે લગભગ, તો આઈને તરત જ કહે કે પહેલાં તો હાંડવાની રેસીપી આમ એમ કીધું, તો પછી કહે કે ઊંઝાની રેસીપી આપશો તમે મૂકજો ને એમ. મેં કીધું બેન મૂકેલું જ છે, તમે જોજો. તો રેસીપીનું આખી પ્લેલિસ્ટ છે, એટલે તમે એમાં ચેક કરી શકો છો. જે બી મેં મૂકી છે અત્યાર સુધી તો એમાંથી તમને મળી રહેશે. એક બેન આવ્યા, પછી બીજા એક બેન આવ્યા, થોડી વાર રહી, તો એ બેનને મને એવું પ્રીતિબેન એવું કીધું, પૂરી બેન યા. તો પછી એ આવ્યા અને એ બી અમને બી એવું જ કીધું કે અમે જોઈએ છીએ અને લંડનથી બી જોવો છે, એમના બેન કે કોઈ જોવો છે લંડન, એટલે કે અમે તો જોઈએ છીએ પણ એ બી ત્યાંથી જોવો છે એમ. અને કે જિગ્નેશભાઈ રાતે જાય છે ને કે ઉબર કરવા, તો કહેજો શાંતિથી ચલાવે, કે મને બહુ ચિંતા થાય છે કે હું તો રોજ ભગવાનને પ્રાર્થના કરું કે એમને સેફ રાખે. તો આવું તો આપણે પોતાના બી નહીં વિચારતા હોય કે આ રાતે ચલાવે છે તો એ સેફ રહે. તો મને તો અંદરથી પહેલાં તો ઇમોશનલ થઈ જાય એમને વાત કરતાં કરતાં કે આ બેનને એટલું બધું એમ કેટલું એટેચમેન્ટ આપણી જોડે, અને બહુ જ સરસ એમ. તો થેન્ક યુ વેરી મચ, બધાને મળીને મને બહુ જ સારું લાગ્યું. અને ઘરે આવીને મેં છોકરાઓ સાથે બી શેર કર્યું કે આપણે આટલા બધા ફ્રેન્ડ છે. જ્યારે નવરાત્રિમાં ગયા ને ત્યારે ખબર પડી કે અહીંયા બી લોકો જોવો છે, બહાર તો જોવાય જ છે પણ અહીંયા બી આ લોકો જોવો છે ને લોકો આપણને આટલો પ્રેમ કરે છે એમ. થેન્ક યુ બધાના દિલથી. ઘણા સ્ટુડન્ટોના મમ્મી જોવો છે, હા એ બી એવું કોમેન્ટ આવે છે. હા, એ આપણા જે છે ને અહીંયા સ્નેહાને એમના આંટીને જોવો છે, તો એમના એક કાકાનો છોકરો છે ને અહીંયા, કે આની મમ્મી તમારા વિડીયો જોવા છે સ્નેહા, એ વખતે એ બી બતાવ્યું. સારા એવા વિડીયો જોવા છે અને આપણને ખબર ના હોય, કદાચ ઓળખતા ના હોય, પણ બધાના મમ્મીને બધા જોતા જ મળ્યા. તારા રીંગણ બટાકાના શાકની રેસીપી શેર નહીં કરવી આજે? રીંગણ બટાકાનું શાક મેં વગાડી દીધું ફરી કોઈ વાર, ફરી કરવી છે એમ મોડું થઈ ગયું છે. તો જો અહીંયા આગળ આપણું છે ને રીંગણ બટાકાનું શાક, દોડે વઘારેલું દહીં અને રોટલો રેડી થઈ ગયો છે. એટલે ફટાફટ હવે જમી લઈએ અને પાછા વળગીએ કામે. તો ભાઈ અત્યારે આવી ગયા પાછા આપણા ગેસ સ્ટેશન ઉપર અને ઉપડે આપણા કામ ઉપર. અને ગરબાની અંદર બહુ મજા આવી, બહુ બધા લોકો મળ્યા, ઘણો આનંદ થયો. એ માટે આપ બધાનો ખૂબ ખૂબ આભાર. અને આ વિડીયોને છે ને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તો હવે ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તો ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, વંદે માતરમ. આપ સૌનો દિવસ શુભ રહે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.